નમસ્કાર મિત્રો, આપ જોડાઈ ચૂક્યા છો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાત સાથે. મિત્રો, આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ ડૉક્ટર અમિત નાયક સાહેબ. ડૉક્ટર સાહેબ, આપનું બીબી ન્યૂઝના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સાહેબ, સૌથી પહેલાં તો આપના વિશે થોડી માહિતી આપો, અને સાથે સાથે મારો એ પણ સવાલ છે કે ડૉક્ટર સાહેબ રાજનીતિમાં કેવી રીતે અને કોંગ્રેસમાં જ કેવી રીતે? રાજનીતિમાં તો આપને સૌપ્રથમ તો વાત કરો જી જી કે બહુ સામાન્ય પરિવારમાંથી આવું છું જી. અને મારા પિતાજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નોકરી કરતા હતા. નાનપણમાં સંયુક્ત પરિવારમાંથી છૂટા પડ્યા એટલે નાના મોટા વારંવાર ઘર બદલવા પડતા હતા, એના લીધે સ્કૂલો બી બદલવી પડતી હતી. ક્યાંક 10મા ધોરણ પછી મારા ફાધરને એવું લાગ્યું કે હું થોડું ભણવામાં સારો હોશિયાર છું, પણ જે મારી 10મા સુધીની સ્કૂલ હતી તેનું જે કલ્ચર હતું થોડું તોફાન મસ્તીવાળું હતું. તો એમને કોઈક સારા ગાંધી વિચારવાદી સારા પ્રિન્સિપલ મળી ગયા. અચ્છા. તો જે ગુજરાત વિદ્યાપીઠ છે જી જી, એમાં એમણે મારું એડમિશન કરાવ્યું અગિયાર સાયન્સમાં. એટલે ગાંધી વિચારધારા ત્યાંથી જ લાગુ પડી છે. હા, અને જીવનમાં પહેલીવાર ખાદી, રાજનીતિ, ગાંધી વિચારો, લોકશાહી, આ બધા શબ્દો અને એના સાથે સીધો જે કનેક્ટિવિટી કહેવાય એ મને ત્યાંથી મળી. અને જે મારામાં અંદર નેતૃત્વનું જે ગુણ છે, હું ત્યાં ગયા પછી મોનિટર બન્યો ક્લાસનો. ઓકે. અને પછી બસ એ સફર મારી શરૂઆત થઈ. જી. એટલે ક્યાંક મારામાં નેતૃત્વ ક્ષમતા, હું પછી કોલેજમાં ગયો. જી જી. કોલેજમાં પણ એ પ્રકારે નેતૃત્વ લેવાની એક મારામાં લીડરશીપ, મારી સરનેમ નાયક, લોકો મને એમ જ લીડર તરીકે ઓળખતા. બિલકુલ બિલકુલ. અને પછી જ્યારે કેરિયર બનાવવાની વાત આવી, કોઈ ઘર પરિવારને આગળ લાવવા માટે તમારે કેરિયર બનાવવું પડે. એક તબીબી પ્રેક્ટિસ કરી. ત્યાં એવા સ્લમ વિસ્તારમાં મારું જનરલ પ્રેક્ટિસનું ક્લિનિક, અને એમાં દવાખાનું ચલાવવાની સાથે જે લોકોના નાના નાના પ્રશ્નો, લોકો એટલા ભોળા લોકો, અલ્પ શિક્ષિત લોકો, એ દવા લેવાની સાથે તાવ શરદીની દવાની સાથે એમ પૂછે કે આધાર કાર્ડ ક્યાં નીકળશે, રેશનિંગ કાર્ડમાં નામ નખાઈ આપશો. અને હું મારી જાતને એવી નજરથી જોઉં કે હું એક તબીબ તરીકે એમને દવા આપવા બેઠો છું, કોઈ મારી જોડે રેશનિંગ કાર્ડમાં નામ કે સાહેબ તમે તો ડૉક્ટર છો, તમારું તો ચોરાવાળા સાંભળે જ ને, તમે તો મોટા સાહેબ કહો, પોલીસ સ્ટેશનમાં ભલામણ કરો ને, અરજી કરી જે પૈસા માંગે છે પોલીસ. મેં કીધું હું તબીબ તરીકે આમના પ્રશ્નોને વાચા કઈ રીતે આપી શકું, અને એમને હું કઈ રીતે સમજાવું કે હું એક પ્રાઇવેટ પ્રેક્ટિશનર છું, મારું કોઈ રેશનિંગ કાર્ડની ઓફિસમાં કે કોઈ પોલીસ સ્ટેશનમાં મારું ના ચાલે, કારણ કે બંને આખા વિભાગ જ અલગ પડી જાય. એટલે હું આપને તમે મને હું આટલી બધી ડિબેટ કરી ચૂક્યો છું, આ સવાલ લગભગ પહેલીવાર મારી સામે આવ્યો છે. તો મને બી આનંદ થયો કે હું કઈ રીતે તબીબમાંથી રાજકારણમાં કઈ રીતે એ પ્રશ્નનો બી હું નિખાલસતાથી જવાબ આપું છું કે મેં મારી આજુબાજુનું જે વાતાવરણ જોયું અને ત્યાંના લોકો જે મારી જોડે અપેક્ષા રાખતા હતા. એટલે મેં કીધું કે આ લોકોને તો એક આશ હોય છે કે ભાઈ કોઈ બી શિક્ષિત વ્યક્તિ છે, પછી એમને એમનો નજીકનો ફેમિલી ડૉક્ટર તબીબ તરીકે કે બીજો કોઈ મારા જેવો વ્યક્તિ હશે બેંકમાં નોકરી કરતો, એની જોડે એમની એક આશ હોય કે ભાઈ અમે શિક્ષિત નથી, તમે છો, એટલે મારી સમસ્યાનું સમાધાન અહીંથી થાય. અને પછી મને એવું લાગ્યું કે હવે મારે આના સિવાય કોઈ એવા પ્લેટફોર્મ પર બી આવવું જોઈએ જ્યાં આમના વતી હું ક્યાંક એમને ભલામણ કરી શકું, એમની વાત મૂકી શકું કે એમને ન્યાય અપાઈ શકું. અને જે મારી આસપાસનું વાતાવરણ હતું, સામાજિક ન્યાય અપાવવા માટેની જે કલ્ચર મારી અડોશ પડોશમાં જે વાતાવરણ, એમાં મને લાગ્યું. અને હું જે રીતે વિદ્યાપીઠમાં ભણ્યો હતો, મેં ગાંધીજીને, સરદાર સાહેબને, નહેરુજીને, આંબેડકરને, એ બધાની જે મેં જે વિદ્યાપીઠમાં સૌથી મોટી લાઇબ્રેરી છે ગુજરાતની, બિલકુલ બિલકુલ, અને એ લાઇબ્રેરીનો જે મેં ઉપયોગ કર્યો હતો મારા શાળાકીય જીવન દરમિયાન, અને એના જે અનુભવો, એમાં જે વાંચ્યો શીખ્યો, એ બધું મને કામ લાગ્યું. અને એની વિચારધારાને જ મેં અપનાવી અને મેં કોંગ્રેસ પાર્ટીમાં જ, હું જે દિવસથી મેં રાજકારણ જોઈન કર્યું ત્યારથી હું કોંગ્રેસ પાર્ટીમાં છું, અને ત્યારથી હું વિપક્ષમાં જ છું. મેં કદી સત્તા જોઈ જ નથી, પણ છતાં પણ મને એ વાતનો આનંદ છે કે વિપક્ષમાં હોવા છતાં પણ એવા હજારો લાખો લોકોના કોઈના નાના મોટા કાર્યો કરવામાં હું નિમિત્ત બન્યો હોઈશ. બિલકુલ. અને મારા થકી એમને મેં નાના મોટી ક્યાંક મદદ કરી હશે, એનો એક આનંદ અનેરો છે. જી. ડૉક્ટર સાહેબ, બીજો એક સવાલ આપને પૂછવો હતો કે ઈવીએમ મશીનને લઈને કે ઈવીએમને લઈને ઇલેક્શન વખતે કે એની પહેલાં પણ કોંગ્રેસ પાર્ટીમાં સતત હોબાળો થતો હોય છે. તો એવું કયું ફેક્ટર કામ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ઈવીએમ મશીનથી આટલી નફરત છે, કે પછી કઈ સમસ્યા કામ કરી રહી છે કે વિશ્વાસ નથી બેસતો?
ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવા ન્યૂઝ આપણે જોતા રહેતા હોય કે ભાઈ ઈવીએમ કોંગ્રેસના શાસનમાં જ આવ્યું, જે લોકો સવાલ કરતા હોય છે, અને બહુ પરફેક્ટ એ સવાલ અને એનો જે જવાબ બી એ પરફેક્ટ છે. બંધારણ બી કોંગ્રેસના શાસનમાં, બિલકુલ બિલકુલ, આઝાદી બી કોંગ્રેસના શાસનમાં આવી. એના મૂલ્યોનું જે જતન કર્યું, કોંગ્રેસ પાર્ટી આઝાદી માટેની લડાઈ લડી, આ દેશમાં એક સારું સુકાન મળે, સારું બંધારણીય હકો મળે લોકોને, સંવિધાનથી દેશ ચાલે, અને એટલું લાંબુ અને વિસ્તારપૂર્વકનું બંધારણ બાબા સાહેબે લખેલું કે આજે 70 વર્ષ બાદ પણ લોકોને એ જ બંધારણથી ન્યાય મળે. કોઈ પણ વિષય હોય, કોઈ પણ તકરાર હોય, કે યુવાનના પ્રશ્નો હોય, કે સામાજિક પ્રશ્નો હોય, કે અન્ય કોઈ પણ સરકારી પ્રશ્નો હોય, બિલકુલ આજે એ વિસ્તૃત જે બંધારણ આપણી સામે જે આલેખ એનું વર્ણન થયેલું છે, એના આધારે જે નિર્ણયો લેવાય છે, લોકોને ન્યાય મળે છે. અમે એવું બંધારણ આપ્યું હતું. અમે ઈવીએમ એ સારી સ્પષ્ટ પારદર્શક નીતિના હેઠળ ઈવીએમ લાવ્યા હતા. તો પછી આ સમસ્યા શું કામ? વિરોધ જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે અને વિરોધના વંટોળ ઊભા થાય છે. ઈવીએમમાં જે પાછલા દશકમાં ઈવીએમના ગોટાળા, ઈવીએમના જે છીંડા ત્રુટીઓ બહાર આવી, કોંગ્રેસ પાર્ટીની સુપ્રીમ કોર્ટના જે વકીલ હોય, જે લોકો કાયદાને જાણે છે, જે લોકો સુપ્રીમ કોર્ટમાં મોટા મોટા કેસ હાથ પર લે છે, જેમનો રોલ હોય છે, નિર્ણાયક ભૂમિકા હોય છે, આજે એવા મોટા મોટા સુપ્રીમ કોર્ટના અભ્યાસુ વકીલોએ પણ એક ડેમો દ્વારા લોકોને એ વાતથી માહિતગાર કર્યા કે ઈવીએમનું જે વીવીપેટ પરચી છે એમાં કેટલા છીંડા છે, ત્રુટીઓ છે, કઈ રીતે એને પ્રભાવિત કરવામાં આવે છે, ટેકનોલોજીને ખોટી રીતે દુરુપયોગ કરીને મેનિપ્યુલેટ થાય છે. હા, ચોક્કસ. એટલે તમારું માનવું છે? ના, માત્ર કોંગ્રેસનું કે વિપક્ષનું માનવું નથી. હું આપને એ જ કહું છું કે એક શબ્દ કોંગ્રેસે ઈવીએમનો વિરોધ કર્યો નથી. કોંગ્રેસે ઈવીએમનો વિરોધ એટલા માટે કરે છે કે ઈવીએમમાં જે ત્રુટીઓ છે એને વિવિધ સરકારી સંસ્થા સિવાયની જે પારદર્શક સંસ્થાઓ છે, ટ્રસ્ટ છે, સુપ્રીમ કોર્ટના વકીલોનો જે સમૂહ છે, અમુક એવા જે ચળવળકારો છે, સોશિયલ એક્ટિવિસ્ટ છે, જે લોકો આ દેશમાં બંધારણને માને છે, એવા લોકોએ પ્રશ્નાર્થ ઉઠાવેલા છે ઈવીએમના જે ત્રુટીઓ છે એના પર. અને એના આધારે અમે કહીએ છીએ કે ભાઈ ઈવીએમથી તમારે મતદાન કરાવવું તો જે પ્રત્યેક મતદાર છે એની પોતાની વોટિંગ કરેલીની વીવીપેટ પરચી છે એનું બી કાઉન્ટિંગ થવું જોઈએ ને પરચી બી એને મળવી જોઈએ. અમે માત્ર આટલી માંગણી કરી છે. તો સાહેબ એવું જો માનો કે આ જ મુદ્દો છે કે આવું મેન્યુપ્યુલેટ થઈ રહ્યું છે, તો જે જગ્યાએ કોંગ્રેસ પાર્ટી પક્ષમાં છે કે સત્તામાં છે, તો ભાજપના લોકો, ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પણ સવાલ ઉઠાવી શકે ને કે અમને તો એવું લાગી રહ્યું છે કે અહીંયા કોંગ્રેસ પાર્ટી તરફથી મેન્યુપ્યુલેટ થયું છે. એવું ન થઈ શકે? સવાલ તો ઉઠવાના ને સાહેબ. હા, હું આપને એ જ કહું છું કે તેલંગાણા, કર્ણાટક, દક્ષિણના રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ટેબલ પણ નથી લાગતું, જેમની જોડે કાર્યકર્તાની સંખ્યા પણ નથી, એવા અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી એને પ્રભાવિત કરવા માટેના જે નુસ્ખા છે એની મોનોપોલી કહો ભારતીય જનતા પાર્ટીની, એ ઉપયોગી કે કારગર નથી નીવડતી. પણ જે જગ્યાએ કટ ટુ કટ ફાઇટ છે, જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જોડે સંખ્યાબળ છે કાર્યકર્તાઓ, જેમની સરકારો રહી ચૂકી છે, બિલકુલ અધિકારીઓની નિમણૂક એમના આધાર પર થઈ હોય, કેટલાય અધિકારીઓ એમની સરકારથી પ્રભાવિત થઈને પોતાના અંગત વ્યક્તિગત લાભ માટે ક્યાંક સરકારને ફાયદો કરવા માંગતા હોય, ન્યાયતંત્રમાં બેઠેલા અમુક એવા લોકો જે સરકારથી પ્રભાવિત થઈને નિર્ણયો બદલતા હોય, એ બધી જગ્યાએ ચોક્કસ ઈવીએમના દુરુપયોગના કિસ્સાઓ સામે આવેલા છે. અને એના આધારે જ અમે કહીએ છીએ કે ભાઈ એક ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. લોકશાહી રીતે મતદાન તમારે ચૂંટણીઓ કરાવી હોય તો એક ટ્રાન્સપરન્સી રહેવી. અને જ્યારે દેશનો એક મોટો સમૂહ, માત્ર વિપક્ષ તરીકે આક્ષેપ નહીં, પણ જ્યારે આટલા બધા બુદ્ધિજીવીઓ એ મશીન કે એ સિસ્ટમનો કોઈ વિરોધ કરતા હોય કે એની ત્રુટીઓ એ લોકો ડેમો આપતા હોય, વૈજ્ઞાનિક ઢબે એના કારણો આપતા હોય, તો ચોક્કસ એક કમિટીનું ગઠન થવું જોઈએ, નિષ્પક્ષ જાણ થવી જોઈએ. અને ક્યાંક એ ત્રુટીઓ ખરેખર સાચી હોય તો બેલેટ પેપરથી મતદાન કરવામાં કોઈને વાંધો ના આવવો જોઈએ. જી ડૉક્ટર સાહેબ, બીજો એક સવાલ છે આપના માટે. આપ જાણો છો એમ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી સત્તામાં તો નથી જ. લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે પણ જોઈએ એવું કોંગ્રેસનું પરફોર્મન્સ હાલ નથી. આપનું શું કહેવું છે આના વિશે? કારણ કે સત્તામાં નથી એ વાત તો તમે સ્વીકારશો, અને વિરોધ પક્ષમાં પણ હજી જોઈએ એટલું કામ લોકોને નથી લાગી રહ્યું.
મને એ વાતનો આનંદ છે અને ગર્વ પણ છે કે વિપક્ષ એટલે ના માત્ર કોંગ્રેસ પાર્ટી, આ દેશના વિવિધ પ્રાદેશિક પક્ષોમાં કેટલા એવા પ્રાદેશિક પક્ષો છે જે પોતપોતાના રાજ્યોમાં મજબૂત સ્થિતિમાં છે, ક્યાંક વિપક્ષની ભૂમિકામાં, ક્યાંક સત્તાની ભૂમિકામાં. પણ આઝાદી બાદ હું માનું છું કદાચ મહાત્મા ગાંધી પછી કોઈ એકમાત્ર રાજકીય નેતા જેના આખા દેશને પગપાળા ચાલીને વિવિધતામાં એકતાના દર્શન કરાયા હોય, લોકોની વચ્ચે સીધી એન્ટ્રી લીધી હોય, તમામ પ્રકારના અલગ અલગ રાજ્યો, પ્રાદેશિક ભાષા અલગ, કલ્ચર અલગ, લોકોના પ્રશ્નો અલગ, ત્યાંના મુદ્દા અલગ, એમની જોડે જે સીધો સંવાદ રાહુલજીએ કર્યો ભારત જોડો યાત્રા દરમિયાન, હું માનું છું આ એક વિપક્ષની મજબૂત નિશાની છે. આટલી ચૂંટણીઓ હાર્યા બાદ પણ રાહુલ ગાંધીજી નિરાશામાં આવ્યા વગર કે નિરાશામાં ધકેલાયા વગર જે આળસ ખંખેરીને સીધા લોકોની વચ્ચે ગયા અને એમના પ્રશ્નોમાંથી જે મેનિફેસ્ટો તૈયાર કર્યો કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં, એ મેનિફેસ્ટો કોઈ બંધ એસી રૂમમાં બનાવેલો મેનિફેસ્ટો નથી. રાહુલજીએ જે તમામ વર્ગ, તમામ સમાજ, તમામ ફેકલ્ટીના લોકો સાથે સંવાદ કર્યો, યુવા હોય, વૃદ્ધ હોય, હેન્ડીકેપ લોકો હોય, દેશના લોકો સાથે જે સીધી કનેક્ટિવિટીમાંથી જે પ્રશ્નો બહાર આવ્યા, એમને જે દેશની સરકારો જોડતી અપેક્ષા હોય, જે એમણે નોંધ કરાવડાવી, એ નોટ્સ છે, એ નોટ્સના આધારે કોંગ્રેસનો મેનિફેસ્ટો તૈયાર થયો. તો ડૉક્ટર સાહેબ, જેમ તમે કહી રહ્યા છો અને આપણે જોઈ પણ રહ્યા છે, ભારત જોડો યાત્રા તમે જે કહ્યું એમ, ભાજપના જેટલા કાર્યકર્તાઓ છે અને કે ભાજપની જે પણ આપણે કહીએ છીએ ને કે એમની એક આખી પ્રોસેસ છે, જે રીતે ભાજપની ટીમ કામ કરે છે, ભાજપના નેતાઓ કાર્ય કરે છે, એમની સાથે જે લોકો જોડાયેલા છે એમનું એવું કહેવું છે કે રાહુલ ગાંધીની આ જે યાત્રા છે એ ભારત જોડો નહીં પણ ભારત તોડો યાત્રા છે. કારણ કે એનું એક બીજું કારણ એ પણ છે કે એ જ લોકોને એવું કહેવું છે કે આટલા વર્ષોથી જે પાર્ટી સત્તાધારી પક્ષ તરીકે રહી હોય, રાતોરાત એ ક્યાંય દેખાઈ નથી રહી. એમના પાર્ટીમાં એવો એક પણ ચહેરો નથી કે જેની ઉપર લોકો ભરોસો કરી શકે, અને એ જ કારણથી કેન્દ્રમાં પણ નથી. તો શું તમે સ્વીકારો છો કે તમે એવું માનો છો કે કંઈક એવું પરિબળ કામ કરી રહ્યું છે કે હાલ કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર છે, કે મજબૂત ચહેરો નથી? જો કોંગ્રેસ પક્ષ પાસે મજબૂત ચહેરો ના હોત અને રાહુલજી જેવું નેતૃત્વ ના હોત, આપ મને રાજકારણમાં પરિણામ જ તમારું રાજકારણનો રેશિયો નક્કી કરતું હોય છે. જનતા જનાર્દન છે, પરિણામ આવશે એ સ્વીકારવાનું છે. રાહુલજીએ ભારત જોડો યાત્રા પૂર્ણ કરી ત્યારબાદ જે પરિણામો આવ્યા, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની ખાસા સમય બાદ, કર્ણાટકમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યાં બહુમતીથી કોંગ્રેસ પાર્ટીની સરકાર બની. એટલા એવા રાજ્યો છે જેમાં કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ સુધર્યું છે. આજે 2024ની ચૂંટણીમાં જુઓ, રાહુલજીના નેતૃત્વમાં જે ભારત જોડો યાત્રા બાદ આજે જે એક દેશમાં જે માહોલ બન્યો છે, લોકો જે 10 વર્ષથી વાયદા વચનવાળી જે સરકાર હતી, જે જુમલાવાળી સરકાર હતી, 10 વર્ષમાં માત્ર ઠાલા વચનો આપ્યા છે, જે કામ સરકારને કરવું જોઈએ. આજે મણિપુર આ ભારત દેશનો હિસ્સો છે, આ દેશની મણિપુરની બહેનો પર જે અત્યાચાર થયો, જે જુલ્મ થયા, એમાં એક સરકારના બેઠેલા લોકો જે આ દેશનું નેતૃત્વ કરે છે, લોકોએ બહુમતીથી એમને જેને ચૂંટાઈને મોકલ્યા છે, આજે મણિપુર જે ભારત દેશનો હિસ્સો જ ના હોય અને શરીરનો એક સડેલો અંગ કાઢીને સાઈડમાં જેમ કાઢી દેવામાં આવે છે, એ રીતનું વર્તન થતું હોય અને ત્યાં પણ જો વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને જવું પડતું હોય અને ત્યાં પણ તેને રોકવામાં આવે, હું માનું છું આ જ વિપક્ષની નિશાની છે અને આ જ વિપક્ષની તાકાત છે. અને સરકારને જે વિપક્ષનો ડર છે એ આ છે. આ દેશના પ્રધાનમંત્રી મન કી બાત કરી શકે છે, પોતાના માનીતા લોકોને ઇન્ટરવ્યૂ આપી શકે છે, આકાશવાણી પર એમનો પ્રચાર કરી શકે છે, એમના ફેવરેટ યુટ્યુબર્સ હોય, ગેમ ઝોનના જે ગેમર, વિડીયો ગેમના જે ખેલાડીઓ હોય. પણ લોકોનું સાહેબ એવું કહેવું છે કે મોદી સાહેબ તો બધા સાથે કનેક્ટ થઈ રહ્યા છે, યુવાઓ સાથે, વૃદ્ધો સાથે, મહિલાઓ સાથે, અને યુથને આગળ લઈ જઈ રહ્યા છે. મોદી, હું માનું છું વર્તમાન સમયમાં નહીં, ના ભૂતકાળમાં ના ભવિષ્યમાં નરેન્દ્ર મોદી જેવા ડરપોક રાજકીય નેતા દૂર સુધી આપણને જોવા નહીં મળે. એમનો ડર એમની આંખો અને ફેસ રીડિંગથી આપણે સાફ જોઈ શકીએ છીએ. તો સાહેબ, જો તમે કહી રહ્યા છો જે રીતે તમે શબ્દો પ્રયોગ કર્યા, છતાં પણ એ વ્યક્તિ કેન્દ્રમાં છે, લોકો પ્રભાવિત થઈ રહ્યા છે, હજારો લાખોની, હું તો કરોડોની સંખ્યામાં કહું છું, સત્ય છે. તો આ
મિસબેલેન્સ કેમ દેખાય છે? આ મેચ નથી થઈ રહ્યું છે, આનું કારણ શું હોઈ શકે? કારણ કે તમે જે પ્રકારના એલિગન્સ લગાવી રહ્યા છો એને અને આ તો કંઈ મેચ જ નથી થઈ રહ્યું. આપે મને જે સવાલ કર્યો, આજે 2014માં દેશના લોકોને જે ગુમરાહ કરીને अच्छे दिन आने वाले हैं, हम मोदी जी को जिताने वाले, જે અબકી બાર 400 પાર પણ કહે છે. અબકી બાર 400 પાર કહેનારા 400 પારનો સ્લોગન આપે છે, પણ એને ખબર નથી એમની પાછળ પડદા પાછળ ડોકું કરીને જુએ છે તો ઊભાને આજે જે હાલત થઈ છે ગુજરાતમાં, આજે ભારતીય જનતા પાર્ટીના કાળા વાવટા બતાવવામાં જે અમારી બહેનો, જે ગુજરાતની બહેનો પોતાની સ્વાભિમાન ને સ્વમાન માટે જે લડાઈ લડી રહ્યા છે, આજે જે ગુજરાતને શમસાર થવું પડ્યું છે અને નફ્ફટાઈથી જાડી ચામડીના રાજનેતાઓ એને ઠઠ્ઠા મસ્કરીમાં લઈ રહ્યા છે. આવું વાતાવરણ હું માનું છું આ લોકશાહી દેશમાં પહેલીવાર બન્યું છે. બીજી બાબત, જે લોકો 400 પારની વાત કરે છે, હું એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું, 4 જૂને પરિણામ આવશે. કેટલાય રાજકીય નેતાઓ છે જેને સ્વૈચ્છિક VRS લેવડાવવામાં આવશે. ચૂંટણી બાદના પરિણામો પછી ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓને સ્વૈચ્છિક VRS ના લેવડાવવામાં આવે, જે એમણે સ્લોગન આપ્યા છે અબકી બાર 400 પાર, 26-26. એટલે હું પાટીલ સાહેબની બી વાત કરું છું, જે પોતાનું શુભ મુહૂર્ત આજે સાચવી નથી શક્યા અને પોતાને ફોર્મ ભરતા પહેલા પાછું વળવું પડ્યું છે. હું માનું છું આ એક અપશુકન છે. પણ સાહેબ, તો ભાજપના જે લોકો ભાજપની નીતિઓમાં માને છે એના કાર્યકર્તાઓ છે, એ તો એવું પણ નહીં તમને કહી શકે કે આવું તો તમે ઘણી વાર પહેલા બોલી ચૂક્યા છો, આવું નહીં થાય, નહીં થાય. સેન્ટરમાં છે કે સત્તામાં છે, ભાજપ જ આવે છે. હું નરેન્દ્ર મોદી તો બહુ સાહેબ કે ઊંધું ના થઈ જાય ને કે કોંગ્રેસ પક્ષ જે વિરોધ કરી રહ્યો છે એમને ક્યાંક સાઈડમાં જવું પડે કે તમે તો આ વખતે પણ ના આવ્યા? નહીં, હું આપને કહું, કોંગ્રેસ પક્ષ એ ફિનિક્સ પક્ષી જેવો છે. જ્યારે લોકો એવી વહેમ રાખે છે કે અહંકારમાં મરીને પાછું ઊભું થશે, હા, અહંકારમાં જ્યારે આ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ રંગરૂપ બદલેલી પાર્ટી છે. ક્યારેક જનસંઘના નામે આવી કોંગ્રેસની સામે, ક્યારેક જનતા પાર્ટીના નામે આવી, ક્યારેક ભારતીય જનતા પાર્ટી નામે. જે પક્ષને 40 વર્ષમાં 4 વાર તો પક્ષના ટેગ, સ્લોગન અને પાર્ટીનું નામ બદલવું પડ્યું હોય, એ લોકો એમ કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું. એટલે પહેલાં તમારા પક્ષને તો સારી રીતે સાચવી લો. ક્યારેક તમારે જનસંઘના બાને અમે તમને ધોબી પછાડ આપીએ છીએ, ક્યારેક તમે જનતા પાર્ટીના નામે અમે તમને ધોબી પછાડ આપીએ, ક્યારેક તમે ભારતીય જનતા પાર્ટી બનીને આવો છો અને સાથમાં જે લટકણિયા હોય સંઘ, VHP, બજરંગ દળ, દુર્ગાવા, આ બધું તો પાછું હોય જ. અને છતાં પણ જે રીતે ભારત દેશના નાગરિકો, મતદારોને જે કોંગ્રેસ પરનો વિશ્વાસ છે ને કોંગ્રેસને જે સત્તામાં લાવે છે, લાંબો ટાઈમ સત્તાથી દૂર. તમને લાગે છે કે હજી વિશ્વાસ છે લોકોને કોંગ્રેસ પાર્ટી? 2024માં જે રાહુલજી કહે છે, મારા નેતા કહે છે, એ વાતને હું ફરીથી રિપીટ કરું છું. પણ તો સાહેબ, તમે પણ સ્લોગન આપી શકો ને કે અબકી બાર 400 પાર. કોંગ્રેસ પાર્ટી આપી કેમ નથી? મજબૂત વાક્ય તો મૂકો. કોંગ્રેસ પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં અમે કરીને દેખાડશું એવું છે. કોંગ્રેસ પાર્ટીનું મેનિફેસ્ટો એટલે મોદીજીના ઠાલા વચન જેવા વચન નથી. અમે એને નામ આપ્યું ન્યાય. અમે મેનિફેસ્ટોનું નામ આપ્યું ન્યાય હક. ન્યાય કા હક મિલને તક. જ્યાં સુધી આ મેનિફેસ્ટો અમલ ના કરી, દરેક નાગરિકને એનો અધિકાર ન્યાય ના આપીએ, અમે એને ન્યાયના રૂપમાં જોઈએ છે. અમારા મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીનો કે પંજાનું કે અમારા શીર્ષ નેતૃત્વના ફોટા નથી. આપ મોદીજીનું મેનિફેસ્ટો જુઓ, માત્ર તમને મોદીજીના ચહેરાના એમનો પ્રચાર જ દેખાશે. એમના મેનિફેસ્ટો સાહેબ ગેરંટીઓ પણ આપે છે. આટલા મોદી સાહેબે એ પણ ગેરંટી આપી હતી, તમારા ખાતામાં 15 લાખ આવશે સાહેબ, એવી તો વાત 2 કરોડ રોજગારી આપશે, ખેડૂતોની આવક બમણી થશે, MSP આપીશું, ટેકાના ભાવે ખેડૂતોનો પાકની ખરીદી કરીશું. વાત એવી હતી કે 15 લાખ આવી શકે એટલું કાળું નાણું જો આવી જાય પાછું તો એવી હાલત છે. તમે જુમલાને તો તમે સિરિયસ લઈ લીધું. મોદીજી એ બહુરૂપિયા માણસ છે, બહુરૂપિયા નેતા છે. જેમ બહુરૂપિયો અલગ અલગ વેશ ધારણ કરે, ક્યારેક એરિયાએ ચોકીદારનો વેશ પહેરીને તમારી સામે આવશે, ક્યારેક તમારા રખેવાળ થઈને આવશે, ક્યારેક ગરીબ ચાયવાળા બનીને આવશે. જે બહુરૂપિયો જે અલગ અલગ વેશભૂષામાં આવે છે, હું માનું છું આ દેશના મોટામાં મોટા વેશભૂષાવાળા કોઈ રાજનેતા હશે તે નરેન્દ્ર મોદી છે. તો પછી સાહેબ મારું એવું કહેવું છે, તમે જે એલિગેશન્સ લગાવી રહ્યા છો, સ્વાભાવિક વાત છે તમે કોંગ્રેસ પાર્ટી તરફથી છો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છેડો ફાડીને જે રીતે કૂદી રહ્યા છે અને જે રીતે આવી રહ્યા છે, થોડો પ્રકાશ પાડો છો કે આવું કેમ? કારણ કે જો તમારી વિચારધારા હોય તો સ્વાભાવિક વસ્તુ છે, ગાંધી વિચારધારા તો એમની પણ હશે. તો બહુ નાના, કારણ કે તમે સ્માઇલ કરી રહ્યા છો એટલે મને કેમ એવું લાગે છે કે કંઈક બહુ નાના સમાજમાંથી, નાના ઘર પરિવારમાંથી આવું છું, ગામડાથી. મારું તમારી પર મને વિશ્વાસ છે તમે નહીં. એટલે હું એ જે લોક વાચા છે, લોકવાણી છે, લોક ઉદાહરણ છે, એનું એક આપને એક્ઝામ્પલ આપું. જી જી. તમારા આ સેવા સાથે સ્થિર રહેવાનો છું.
આ સવાલનો હું તમને સ્થિર જ જવાબ આપું છું મને અને બહુ પ્રામાણિક જવાબ જી આપું બિલકુલ તમારા ઘરે પ્રસંગ છે જી તમે 1000 તમારા સંબંધીઓને આમંત્રણ આપી દીધું ઓકે. છે કંકોત્રી છપાઈ ગઈ છે બિલકુલ બધાને કહો છો નિશ્ચિંત રહેજો મારા ઘરે સારામાં સારી ડીશ જમવા મળશે બરોબર છે તમારો મંડપ બંધાઈ ગયો છે હમ તમે 1000 માણસને નિમંત્રણ આપ્યું છે જમવા માટે તો તમારે પડોશમાં બીજો મંડપ બંધાયેલો છે એની ડીશો ચોરીને જમણવારનું રસોડું ચોરીને તમારે ત્યાં લાવવું કેમ પડે તમે તમારા ઘરે લગ્નની તૈયારી કરી છે તો તમારે બીજાના માંડવામાં જે લગ્નની બાજુમાં કોઈના પડોશીના લગ્ન ચાલતા હોય ત્યાંના રસોડાનું સીધું સામાન ચોરીને કેમ લાવવું પડે તમને તમારા મંડપ પર વિશ્વાસ નથી તમને તમારી તૈયારી પર વિશ્વાસ નથી આ તમારા સીધા સવાલનો સીધો પ્રામાણિક મેં જવાબ આપ્યો જો છે કે તમે મોદીજી એ રસોડાના માલિક છે જે પડોશીનું રસોડામાં જે નામ સીધું લીધા વગર સામાન- તમે જે પ્રહાર કર્યા છે હું શબ્દો ચોર્યા વગર કહું નહીં, છું સાહેબ, ડૉક્ટર સાહેબ, હું સમજી મોદીજી ગયો. એવા પ્રસંગના એવા નિમંત્રક છે કે પોતાના રસોડાને સાચવી નહીં શકતા અને બાજુમાં કોઈક બિચારા ભલા માણસનું રસોડું હોય કે રસોડાનો સામાન ચોરીને એમણે નિમંત્રણ આપેલા માણસોને જમાડવું છે આ રીતની જેની તૈયારી હોય એ 7 ફેરા લીધેલું જે દંપતી છે કે ફેરા છે અને એ જે સંબંધ છે કેટલા ટકવાના એના આધાર પર આ ચૂંટણીના પરિણામોનું તમે નક્કી કરી શકો છો કઈ વાંધો નહીં, ડૉક્ટર સાહેબ તીખો સવાલ બીજો એક મને આશા છે કે તમે થોડાક હવે બ્રોડ થશો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભારત વર્ષમાં અને પૂરા વિશ્વમાં બધાએ જોયું કોંગ્રેસ પાર્ટીના લોકો ના એટલો બધો રસ દાખવ્યો અને ઘણા ખરે તો વિરોધે કર્યા લોકોને એવું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી છે આપના સૌથી પહેલા તો હું જે સર પહેલા તો મને ન જવાનું કારણ આપો ઘણા બધા લોકો ગયા પણ નથી પહેલો રામ ભગવાન તો દરેક ના છે ને પહેલો જવાબ હું ન જવા માટેના કારણ છે પ્લીઝ કોંગ્રેસ પાર્ટીના જે નેતા છે શીર્ષ નેતૃત્વ કોણ છે એ હિન્દુ જ છે ગયા હોત તો વધારે સારું લાગત ને હું આપને પ્રામાણિક જવાબ આપું છું આ દેશમાં હિન્દુઓ જે મઠ પર આસ્થા ધરાવે છે અને જે શંકરાચાર્ય કહેવાય જી જી જે હિન્દુ સમાજના ધર્મગુરુ કહેવાય જી જે ટોપની પોઝિશન મેં ધરાવે છે બનાવેલા નથી નહીં બિલકુલ બિલકુલ સર આદિ અનાદિકાળથી હજારો એ વર્ષોથી આપણી પરંપરા છે પરંપરાની બિલકુલ, રીતે બિલકુલ. હિન્દુ ધર્મ પાળતા લોકો હોય એના ધર્મ ગુરુઓ તરીકે એના જે મઠ કહેવાય એક ભારત દેશના જે શંકરાચાર્ય 4 મઠ છે આપણા બિલકુલ, બિલકુલ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમાં જી, 4 શંકરાચાર્યો પીઠાધીન છે જી જી 4 શંકરાચાર્યોએ એક જ લાઈનમાં કીધું કે એક અપૂર્ણ મંદિર જેમાં શિખર નથી બન્યું અધૂરા કામ સાથેનું અને માત્ર ને માત્ર રાજનીતિક હેતુથી બનાવેલું મંદિર જે આનંદ ફાનંદમાં પૂજા પાઠ કરવા માટે પ્રધાનમંત્રી જેમાં ના કોઈ હિન્દુ રીતિ રિવાજ મુજબ એમાં કોઈ પૂજા વિધિ થઈ હિન્દુમાં કોઈ પણ પૂજા વિધિ કોઈ પરણિત વ્યક્તિ હોય તો એ સજોડે બેસે જ્યાં સુધી મારું નોલેજ છે હું એક હિન્દુ છું તો પહેલા હું કોઈના વ્યક્તિગતમાં ડોકું નથી કરતો જી જી આપણે પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી પર જે આક્ષેપ લગાવવામાં આવે છે હિન્દુત્વના અને રામ મંદિરના તો મારે એવા લોકોને સીધો મારો પણ સવાલ છે કે એ લોકો પહેલાં નક્કી કરે કે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જે મહાનુભાવ બેઠા હતા ઘણી મારું જ્યાં સુધી નોલેજ છે એક પરણિત વ્યક્તિ છે જો પરણિત વ્યક્તિ તરીકે તમે પરણિત વ્યક્તિ છો તો તમે એ પૂજા વિધિમાં સજોડે કેમ નથી બેઠા જે હિન્દુ દેવી જે ભગવાન શ્રી રામ છે એ પોતે વનવાસ પર પણ સીતાજીને લઈને ગયા હતા જ્યારે ભગવાન શ્રી રામનું જ મંદિર બનાવ્યું છે તો ભગવાન શ્રી રામનું ચરિત્ર છે એમના વિચારો છે એમના જે નિયમ છે એને પોતે જ પાળી નથી રહ્યા સાહેબ આ તો અને તાર્કિક જવાબ તમે પર્સનલ એટેક કરો છો ને હું એવું પૂછું છું કોંગ્રેસના લોકો કેમ ના ગયા અને તમે સીધા વ્યક્તિગત તમે કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત ટાર્ગેટ કર્યો ક્યાં? લોકો વતી કે કોંગ્રેસ પાર્ટી હિન્દુ વિરોધી છે તો હું સીધું કહું છું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોંગ્રેસ પાર્ટી એમ નથી કીધું કે અમે ભગવાન શ્રી રામ મંદિર બન્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે બન્યું જેવો ચુકાદો આવ્યો સૌથી પહેલું કોંગ્રેસ પાર્ટી એને વધાયો બરોબર કે આટલા વર્ષો બાદ સુપ્રીમ કોર્ટે ભગવાન શ્રી રામ મંદિર રાજી બાબતે જે થયા છે. ચુકાદો એને અમે સ્વીકારીએ જી, છીએ ઠીક છે. અમારા લેટર પેપર કોંગ્રેસ પાર્ટી એક જ કલાકની સુપ્રીમ કોર્ટમાં ચુકાદો એના માત્ર 1 કલાકમાં કોંગ્રેસ પાર્ટી એને સમર્થન આપ્યું બિલકુલ, કે ભાઈ અમે આ ચુકાદાને આવકારીએ છીએ જી બિલકુલ અમારા મુસ્લિમ આગેવાનો અમારા બીજા ધર્મના આગેવાનો એમણે પણ સ્વીકાર્યું કે ભાઈ આ ચુકાદો છે જે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એ ચુકાદા બાદ આ દેશમાં ક્યાંય અઘટિત ઘટના નથી બની પણ તમારું એવું માનવું છે કે જે ચોક્કસ નિયમોનું પાલન નથી થયું એ કારણથી નથી ગયા ચોક્કસ નિયમોનું નહીં તમે ભગવાન શ્રી રામના નામે મત લો છો ભગવાન શ્રી રામના નામે ચૂંટણીઓ તમે આગળ કરો છો તો તમે ભગવાન શ્રી રામના ચરિત્ર સાથે ખિલવાડ કેમ કરો છો અમે ત્યાં મંદિરમાં
જઈશું, ક્યારે જઈશું એની તારીખ સમય અમે નક્કી કરીશું. ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોંગ્રેસ પાર્ટી એનું નેતૃત્વ કયા મંદિરના દર્શન કરે. આ દેશમાં હજારો મંદિર છે, વિવિધતામાં એકતા છે. આ દેશમાં કેટલા એવા ધાર્મિક મંદિરો છે જેના કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ નેતાઓ આંતરે દિવસે મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય. પછી એ મહાકાલેશ્વરનું મંદિર હોય ઉજ્જૈનનું, કે અંબાજીનું મંદિર હોય, કે પછી ભગવાન સોમનાથનું મંદિર હોય, કે અમારું કેદારનાથનું મંદિર હોય. અમારા શીર્ષ નેતૃત્વ વાર તહેવારે બધા મંદિરોની પૂજા કરે છે. અમે પણ હિન્દુ વિધિને માનીએ છીએ, પણ માત્ર ચૂંટણીના કારણે રાજનીતિના ઉદ્દેશથી જે રીતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ગોઠવવામાં, મેં કીધું ફરી એકવાર કહું છું કે ભગવાન શ્રી રામના મંદિરમાં જ ભગવાન શ્રી રામના નીતિ નિયમ અને એમની વિચારધારાનો જે મજાક ઉડાવવામાં આવ્યો, એમના ચરિત્રને જે આચરણ કરવું જોઈએ, ચરિત્રથી વિપરીત આચરણ કરીને જે પૂજામાં બેસવાનાર વ્યક્તિ હતા, આજે એને કેમ કોઈ સવાલ નહીં પૂછતો કે આપ આ રીતે વિધિમાં કેમ બેઠા? સાહેબજી, સવાલ તો એક એ પણ થોડા વર્ષો પહેલા ઉઠ્યો હતો કે તમારા જ પાર્ટીના લોકોનું કહેવું હતું, એક સ્લોગન પણ બનાવી નાખ્યું હતું કે મંદિર વહીં બનાએંગે પર તારીખ નહીં બતાએંગે. સાહેબ, તારીખે આપી દીધી, પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, તમારા લોકો ગયા પણ નહીં, વિરુદ્ધના વંટોળ થયા, સામસામે ચડસા ચડસી થઈ. આ તો તારીખ આવી ગઈ, મંદિર બની ગયું. આપ મને કહો નહીં, એટલે જે લોકો સ્લોગન આપ્યા હતા એ લોકો ક્યાં છે સાહેબ અત્યારે? અત્યારે એ લોકો એક્ટિવ છે? એ સ્લોગન આજે પણ લાગુ પડે છે. 1990માં અડવાણી જે ભાજપના જે તત્કાલીન જે મુખ્ય નેતા હતા ભારતીય જનતા પાર્ટીના, અડવાણીજીએ જે એમની રથયાત્રા નીકાળી હતી સોમનાથ મંદિરથી અયોધ્યા સુધી, ત્યારે એમણે કીધું કે ભારતીય જનતા, આપ મને મારી વાત તો પૂરી થયો. અડવાણીજીએ રથયાત્રાનું જે પ્રસ્થાન કરાયું ત્યારે પહેલી લાઈન એમ કીધી હતી કે આ રથયાત્રા અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનું નિર્માણ કરવા માટેનું છે. અત્યારે અમે વિપક્ષમાં જઈએ, પણ જ્યારે અમે સત્તામાં આવીશું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બનશે ત્યારે સૌથી પહેલું કામ અમે કંઈ કરીશું તો અમે સંસદમાં ખરડો પસાર કરીશું કે ભગવાન શ્રીરામનું અયોધ્યામાં મંદિર હોવું જોઈએ. આપ મને એક પણ એવો ખરડો ભારતીય જનતા પાર્ટીનો સંસદમાં, એ બાદ ભારતીય જનતા પાર્ટીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી, ત્યારબાદ નરેન્દ્ર મોદીની, આપ મને એક તો એવો ખરડો બતાવો. આ જે મંદિરનું નિર્માણ થયું છે, એ જે મંદિરનું નિર્માણ થયું છે, સુપ્રીમ કોર્ટમાં જે 30-35 વર્ષ પહેલાં જે આ કેસ દાખલ થયો અને કેસના આખરે દિવસે જે તારીખો પડી, અને ત્યારબાદ આટલા ઘણા લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો, એવો નિર્ણય લીધો સુપ્રીમ કોર્ટે કે આ દેશનું કોઈ વાતાવરણ ના કઢાય, એક નિષ્પક્ષ નિર્ણય લીધો અને નિર્ણય સૌ કોઈએ આવકાર્યો. આમાં ભારતીય જનતા પાર્ટીએ કઈ તારીખ બતાવી? ભારતીય જનતા પાર્ટીએ ખાલી સત્તામાં હોવાથી એનો દુરુપયોગ કરીને એક પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ડ છપાયું છે અને કાર્ડ પોતાના રાજકીય લાભ માટે છપાયું છે. ખાલી માત્ર ને માત્ર એની તારીખ છપાઈ છે. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની ભૂતકાળની કોઈ તારીખ આપેલી બતાવે કે 1990માં, 95માં, 2002માં, 1માં જ્યારે અટલ બિહારીની સરકાર હતી, જ્યારે અટલ બિહારી વાજપેયીની કેન્દ્રમાં નેતૃત્વ હતું ભારતીય જનતા પાર્ટી, ત્યારે કોઈ એવી તારીખ આપી હતી? તમે 22 ફેબ્રુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યું. તો આવી કોઈ અગાઉથી તારીખ આવેલી હોય તો અમે અમારી ભૂલ સ્વીકારવા તૈયાર છે. એટલે આજે પણ એ વસ્તુ એમને લાગુ પડે છે કે મંદિર વહી બનાવે કે તારીખ નહીં. આ તારીખ એમણે નક્કી કરેલી નથી. આ તારીખ આ દેશના હજારો લાખો લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી. બસ એક લાસ્ટ સવાલ છે. ડન. ડૉક્ટર સાહેબ, એક અંતિમ સવાલ આપને. લોકસભા ઇલેક્શન માથા ઉપર છે. બીબી ન્યૂઝના સ્ટુડિયોમાંથી તમે અમારા દર્શકોને અને તમામ જાહેર જનતાને એવું શું કહેવા માંગો છો કે એ લોકોને કોંગ્રેસ પાર્ટી ઉપર, જે લોકોને ભરોસો નથી એ લોકોને ભરોસો બેસે? 2 મિનિટમાં. કોંગ્રેસ પાર્ટી એ ક્યારેય સત્તા લેવા માટે કે શાસન કરવા માટે બનેલો પક્ષ નથી. 1885માં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના આ દેશના લોકોને ન્યાય અપાવવા, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અને એક સોમાનભેર, પોતાના સોમાનભેર આ દેશના નાગરિકો માથું ઊંચું કરીને આ દેશમાં એમનું જીવન નિર્વાહ ગુજારી શકે એ પ્રકારની આઝાદી અપાવવા માટે કોંગ્રેસ પાર્ટીનું ગઠન. ત્યારબાદ આ દેશના લોકોને કોંગ્રેસ પાર્ટી આઝાદી પણ અપાઈ. હજારો નેતાઓએ બલિદાન આપ્યા, કોંગ્રેસના આગેવાનોએ બલિદાન આપ્યા અને આ દેશને એક પોતાના બાળકની જેમ, જે દેશમાં ટાંકણી નથી બનતી, એ દેશમાં આટલી બધી સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, સરકારી આવક કરતી સંસ્થાઓ, આજે હજારો સેક્ટર આ દેશના નાગરિકોને રોજગાર આપી શકે એવા સેક્ટર, દેશના ખેડૂતોની આવક વધારે એ પ્રકારના જમીન સંપાદનના નિયમો, તેમને જમીનના અધિકાર આપતા નિયમો, મહિલાઓ માટે
એમને ન્યાય અને સ્વમાન સાથે જીવી શકે. જે કુરિવાજો હતા, આઝાદી પહેલા કોંગ્રેસ પાર્ટી એટલો દૂરંદેશી વાળો પક્ષ કે જે કુરિવાજો હતા, બાળ વિવાહ, બાળ મરણ, સતી પ્રથા, આવા જે કુરિવાજોમાંથી બી આ દેશના નાગરિકોને, મહિલાઓને, બાળકોને કોઈએ મુક્તિ અપાય છે, ન્યાય અપાય, એ કોંગ્રેસ પાર્ટી છે. એ લોકોએ ના ભૂલવું જોઈએ. કોંગ્રેસ પાર્ટી આપનો વિશ્વાસ છે. કોંગ્રેસ પાર્ટી આપના માટે બનેલી પક્ષ છે. કોંગ્રેસ પાર્ટી નાના માણસ, ગરીબ, પીડિત, શોષિત, વંચિત એ લોકોને જ્યાં સુધી એમનો ન્યાય અધિકાર ના મળે ત્યાં સુધી છેલ્લી લડાઈ લડી લે એ પ્રકારની ખુમારી ધરાવતી પાર્ટી છે. અમે સત્તા માટેની, શાસન માટેની, અમે આપના હક અધિકાર આપવા માટેની એક પક્ષ છીએ. અમારા પર આપ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી શકો છો. અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી નેતૃત્વ કરશે અને સત્તામાં આવશે. અને જે યુવા છે, બેરોજગાર છે, જે આ દેશમાં મંદી, મોંઘવારી, બેરોજગારીનું વાતાવરણ બન્યું એમાંથી આ દેશના નાગરિકોને છુટકારો અપાવશે. તો ડૉક્ટર સાહેબ, આપ બીબી ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.